નમસ્કાર ખેડૂત મિત્રો, હું હાર્દિક બરવાડિયા વર્ડેશન લાઈફ સાયન્સ વતી આજના વિડીયોમાં તમારું સ્વાગત કરું છું। આજની તારીખ છે 14/12/2025 અને આજે આપણે મેવાસા ગામની અંદર લાલજીભાઈની ત્યાં ફિલ્ડ વિઝિટમાં આવેલા છીએ। લાલજીભાઈએ તુવેરના પાકની અંદર સ્ટેરિક પીનો ઉપયોગ કર્યો છે। તો હવે લાલજીભાઈનો પરિચય લઈએ અને લાલજીભાઈ વર્ષોથી તુવેર વાવે છે। આ વર્ષે એને પહેલી વાર સ્ટેરિક પી ઉપયોગ કર્યો છે, તો એને કેવું રિઝલ્ટ લાગ્યું, ગયા વર્ષ કરતાં આ વર્ષે શું ફેર છે એની માહિતી લઈએ। તમારું નામ જણાવો। મારું નામ લાલજીભાઈ ઉકાભાઈ બરવાડિયા, ગામ મેવાસા। મેં આજ વર્ષોથી તુવેર વાવું છું, પણ આ થયા પછી કોણ મને આ સિંગુ અને ફ્લાવરિંગમાં ઘણો ફેર દેખાણો છે। એટલે આ ખેડૂત મિત્રોને છાંટવું અને આનેથી સિંગુ અને ફ્લાવરિંગ વધારે બે છે, સિંગમાં દાણાની સંખ્યા પણ વધે છે। નજીકથી બતાવજો ભાઈ, જો આ ફ્લાવરિંગ લાગેલું છે એમાંથી સિંગુ કમ્પ્લીટ થઈ ગઈ છે, આપ જોઈ શકો છો। અને આખો ઘેરો બતાવજો, કમ્પ્લીટ આખો ઘેરો આવડો છે। તો લાલજીભાઈ, તમારું બીજા ખેડૂતને આ સ્ટેરિક પી જે 12% નાઇટ્રોજન, 58% ફોસ્ફરસ પ્લસ એમિનો એસિડ એટલે કે બાયોસ્ટિમ્યુલન્ટ આવે છે, એનું રિઝલ્ટ વાપર્યા પછી તમને બીજા ખેડૂતને વાપરવા વિશે શું ભલામણ કરશો? હું તો કહું છું કે જેને પણ તુવેર વાવી હોય ને એને આ વાપરવું જરૂરી છે, કારણ કે આનેથી સંખ્યા સિંગુની વધે છે અને ફ્લાવરિંગ ઓછું કરે છે। જી તમારે તો લાલજીભાઈના વર્ષોથી તુવેર વાવે છે અને આ વખતે એને ફ્લાવરિંગ વધારે લાગ્યું, સિંગુ વધારે બેસી અને કમ્પ્લીટ અત્યારે દાણો બંધાવાની અવસ્થાએ છે અને ફ્લાવરિંગનો ખરવાનો જે પ્રશ્ન હોય એ પણ વર્ષો કરતાં ઓછો છે। તો તમે પણ ખેડૂત મિત્રો તુવેર અથવા અન્ય કોઈ પાકનું વાવેતર કરતા હોય, ફ્લાવરિંગ ટાઈમ હોય, તો આમાં સ્ટેરિક પી 40 ગ્રામ પ્રતિ પંપ નાખીને સ્પ્રે કરી શકો છો અને ખૂબ જ સારું એવું રિઝલ્ટ અને ઉત્પાદન લઈ શકો છો। થેન્ક યુ, આભાર।